ડીસામાં ગ્રામીણ બાદ હવે રથ શહેરમાં પણ પહોંચી ચૂક્યો છે। ભારત સરકારની વિવિધ વિભાગોને લગતી 17 જેટલી યોજનાઓની માહિતી લાભાર્થીઓને આપી લાભ મળવાપાત્ર લાભાર્થીઓની નોંધણી કરવામાં તેમજ માહિતી અને માર્ગદર્શન આપવા માટે અને યોજનાઓ વિશે જનજાગૃતિ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ફરી રહ્યો છે। ત્યારે ડીસા શહેરની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા તેનું સ્વાગત કરી સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું અને વિકસિત ભારત બનાવવા માટે શપથ ગ્રહણ કરાયા હતા। આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉત્તર ઝોન ઇન્ચાર્જ હરેશભાઈ ચૌધરી, યાત્રાના ઇન્ચાર્જ અમૃતભાઈ દવે, જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, ડીસા એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ, શહેર ભાજપના મહામંત્રીઓ અશોકભાઈ પટેલ, કનુભાઈ જોશી સહિતના પાલિકાના સદસ્યો, વિભાગોના અધિકારીઓ અને લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં જનસેવકો ઉપસ્થિત રહ્યા હતા। રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા।